ભરૂચ સબ જેલ નજીક બોરડાની માલિકીની જગ્યા કે જ્યાં શાળા અને રમતગમતના મેદાન માટે અનામત રાખવામાં આવેલી તે જગ્યા ઉપર સબ જેલ દ્વારા દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરતા જ સ્થાનિક લોકોએ કામગીરી નહીં અટકે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ જેલ પ્રશાસન દ્વારા સબ જેલની બાજુમાં આવેલ મેદાન પર પોલીસ બંદોબસ્ત સાથે દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનો સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ સબ જેલની બાજુમાં બોડાનું શાળા અને રમતગમતનું મેદાન આવેલ છે। આ મેદાન બોડા અંતર્ગત નગર યોજના 3ના અંતિમ ખંડ 94-95 થી આવ્યું છે। આ મેદાનની માલિકી વિવાદાસ્પદ છે અને આ અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે। આ જમીન પર અહીંના સ્થાનિકોની અવર જવર માટેનો રસ્તો પણ આવેલો છે। આ વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી। ત્યારબાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી કે આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટને અવમાનના ગણી શકાય અને જેલ પ્રશાસન દ્વારા બનાવી રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી। જો કામગીરી બંધ કરવામાં નહીં આવે તો રમતગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી। જેલ કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયા ધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી। मैं नूरानी सोसाइटी में रहती हूँ, शबीना मलिक। हमको हमारा रास्ता चाहिए। हम आज इतने साल से यहाँ पे रह रहे हैं, हमको दीवार से कोई भी वो प्रॉब्लम नहीं है, पर जो हमारा रास्ता है वो हमको चाहिए। रात को हम लोग अकेले भीड़भाड़ में से जाने का रास्ता हमारा नहीं है। आज हमको हमारा रास्ता आप दे दीजिए, फिर आपको जो भी दीवार बनाना है यहाँ बना सकते हैं, पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस, और हमको कुछ नहीं चाहिए यहाँ पे। અત્યાર સુધી કયા રસ્તા પરથી તમે જતા? हमें ये नूराइए हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है। अब ये आप लोग बंद कर देंगे तो हम लोग किधर से जाएंगे? रात में लेडीज किस तरह जाएंगे यहाँ से? मैं खिलजी आसिफ गुलाम अली નૂરાની સોસાયટીમાંથી અમારા આજે રસ્તાનું જે પ્રોબ્લેમ છે, આજે કંઈ વર્ષોથી રસ્તાનો પ્રોબ્લેમ છે। અમારા ટીપીની અંદર જે રસ્તાઓ બોલાય છે તે રસ્તાઓ ટોટલી બંધ છે। અત્યાર લગીને અમારા કોઈ રસ્તાઓનો ખુલાસો થયો નથી અને અમે જે સંતોષીમાંથી જે ગ્રાઉન્ડમાં રહીને અમે જે જતા અવર જવર કરી રહેલા છે એ અવર જવર અત્યારે જે આપણે સબજેલમાંથી જે દિવાલ બની રહેલી છે તે દિવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે। અત્યારે અમને દિવાલ બને એનો કોઈ ઓપ્શન નથી। અત્યારે અમને રસ્તો જોવે, રસ્તો બને, અમને કોઈ પ્રોબ્લેમ છે નથી। અમને રસ્તા જોવે। અત્યારે અમારે 3 થી 4 હજાર વસ્તી રહે છે એરિયાની અંદર। એ એરિયાની અંદર ટોટલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લેમ આવે છે। અમારા જે રસ્તા છે તે ખોલી આપે, અમને કોઈ વાંધો નથી, અમને રસ્તા જોવે છે।